જૂનાગઢમાં અંબાજી મંદિરનો ગાદી વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને તેમાં મહેશ ગિરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે ફરી એકવાર તકરાર થઈ આક્ષેપબાજી ફરી એકવાર શરૂ થઈ છે। મહેશ ગિરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે ભવનાથની ગાદીના વિવાદ બાદ વધુ બે જગ્યા પર હકના દાવાઓ અંગે વિવાદ વકર્યો છે। મહેશ ગિરી બાપુના ગિરીશ કોટેચા સામે ફરી એકવાર ગંભીર આક્ષેપ કહ્યું છે કે ગિરીશ કોટેચા વધુ બે જગ્યાના ટ્રસ્ટી બની ગયા હોવાના આરોપ મહેશ ગિરી બાપુએ લગાવ્યા છે। મહત્વનું છે કે મહેશ ગિરી બાપુએ એક અધિકારી સામે પણ ગેરરીતિના આક્ષેપો કર્યા છે અને મહેશ ગિરી બાપુએ ગિરીશ કોટેચાને વધુ બે જગ્યા માટે આડે હાથ પણ લીધા હતા। આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યો છે। મયારામ આશ્રમ અને વ્યાસ ભુવન આશ્રમને લઈને આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે। મહેશ ગિરી બાપુના આક્ષેપનો ગિરીશ કોટેચાએ જવાબ પણ આપ્યો છે। આ તરફ મહેશ ગિરી બાપુના તમામ આક્ષેપોને ગિરીશ કોટેચાએ ખોટા ઠેરવ્યા છે। જાણ પણ નથી કરવામાં આવી અને આમને જાણ કર્યા વગર અપમાન કરવામાં આવ્યું ભગીરથદાસજીનું। એમને જાણ નથી કરી, કઈ નથી ને એમની જગ્યાએ ગિરીશ કોટેચાને બનાવી દીધા। વાંધા અરજી આપી તો આ ચેરિટી કમિશનર નાયર જે છે એણે હુકમ કરી નાખ્યો 10/12/2024 7 દિવસ પછી હુકમ કરી લીધો। વાંધા અરજી હોવા છતાંય આ બહુ મોટો ગુનો છે, પાપ થયું છે અને સ્વાભાવિક છે, વહીવટ વગર તો થયો જ ન હોય। કહેવાનો મારો ભાવ એ છે આ બે એક ફેરફારનો છે ને એક હુકમનો ઓર્ડર છે। આની તારીખ 10/12 આ જોઈ લ્યો। 7 દિવસ પહેલા વાંધા અરજી છે એને બોલાવવામાં નતા આવ્યા અને મયારામ આશ્રમના ટ્રસ્ટી એને ઘોષિત કરી દીધા। કેટલું કૌભાંડ ચાલી રહ્યું છે। तो बोले हम ट्रस्टी को बुलाएंगे, आपको भी बुलाएंगे, आप चिंता मत करो, हम आपके साथ हैं। मैंने बोला हमारे साथ 400 बीसी करोगे तो 400 बीसी का मुकदमा भी होगा। मैंने यहाँ तक तो उनको त्रिवेदी भाई को बोला है फ़ोन में, उनको पूछ सकते हो सामने लाके, त्रिवेदी भाई के मेरे सामने बैठक कर सकता हूँ मैं और उससे पूछ भी सकता हूँ मैंने जो वर्ड्स बोले। तो वहाँ के विद्यार्थी ने बोला कि बापू आप उसके अंदर इन्वॉल्व हो वापस, और नहीं तो उसको बेच देंगे, हमको निकाल देंगे, हमारी विद्यार्थियों की वहाँ से पढ़ाई खत्म हो जाएगी। इसीलिए हम इसके लिए वापस आए। बाकी हमारे को आश्रम की कोई भूख नहीं है। ટ્રસ્ટ ની આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું, આ કોઈ પારિવારિક ટ્રસ્ટ હતું। એમાં પણ 3-4 જણા ઓફ થયા। એ સમયે પ્રત્યુષના ફાધરે મને બોલાવીને એમ કીધું કે ગિરીશભાઈ હવે આમાં પણ જયારે આ મંદિર છે, શિવનું મંદિર છે, હવેલી છે, તો આના માટે પણ કંઈક દર મહિને લાઇટ બિલ આવે, પૂજારીનો ખર્ચો હોય। એ સમયે એના ફાધરે મને ટ્રસ્ટીમાં લીધો હતો। એક વાત, આ તું જેમ ભવનાથના મંદિરમાં ચડી બેઠો, ભૂતનાથના મંદિરમાં ચડી બેઠો, તારે માં અંબાજીનું મંદિરમાં તું ચડી બેઠો, આ એવું ટ્રસ્ટ નહોતો। મારું પોતાનું ફાધરે બનાવેલું ટ્રસ્ટ હોય ને એમાં કોને લેવો એ મારા ફાધર નક્કી કરે અથવા મારા ભાઈઓ નક્કી કરે। તો આના ફાધરે ને એ પણ કહું છું, જેમ બોલ્યો ને કે બંગલો બનાવીને અંદર હોય કે બંગલો આજથી ને 27 વર્ષ પહેલા એ હરાજીમાંથી ને જગ્યા લીધી હતી। રાજકોટ કમિશનરે એનો ઠરાવ, ચેરિટી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી એનો ઠરાવ દસ્તાવેજ થયો છે, એનો ઠરાવ, એ બધું પણ તમારે જ્યારે જોઈએ ત્યારે મારી પાસેથી તમારે લઈ જવાનું। ગિરીશભાઈને ટ્રસ્ટી તરીકે લઈ લીધા છે। અમારે તો કોઈક અમારી આર્થિક જરૂરિયાત સંતા છે, ઘઉં તેલ 60 ગરીબ વિદ્યાર્થી છે, ગાયો છે 35-40 જેટલી, એનો નિભાવ ખર્ચ કરે એવા અમારે દાતાની જરૂરિયાત છે। મારી સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર જેનો જુનાગઢ સંસ્થાની અંદર નામ છે મનસુખભાઈ વાજા અને સંસ્થાઓ અને પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે, એવો એ નામ અમે ગિરીશભાઈ કોટેચા આપણને સહયોગ આપે એમ છે। આપણે કહીએ એટલે આપણું એ લોકો લોહાણંદ મહાજનવાડી છે એ જમવામાં બહુ માનતા હોય, વિદેશી જમાડવાની અંદર આપણને અનાજનો સહયોગ થશે એ હેતુથી અમે લીધા છે। અમે ટ્રસ્ટની અંદર કાયદેસર પ્રવૃત્તિ કરી, ઠરાવ પસાર કરી, ચેરિટીની મંજૂરી કરી અને વિધિથી પ્રોસિજર કરીને ગિરીશભાઈને લેવામાં આવેલ છે। કોઈને રાજીનામે લીધે નથી, કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ, કાયદા વિરુદ્ધ, હું પોતે વકીલ હોઉં, કાયદાકીય વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ ન કરું, કેમ કરું ન કરું મને સંપૂર્ણ ખ્યાલ છે। હું જે બોલું છું એનો સંપૂર્ણપણે મારે જવાબ દેવાની મારી કોઈ પણ વસ્તુની મારી પૂર્વ તૈયારી છે। હરાજીમાં આ લોકોએ જે તે સમયે રાજકોટ ચેરિટી કમિશનર પાસે જવાનું હોય ને પૈસા ભરીને જગ્યા લેવાની હોય એ પ્રમાણે એ લોકોએ લીધી હતી। આજે મારા ફાધરે જે તે સમયે, વડીલ મારે કોઈ હતું નહીં સાથે, એટલે મારા ફાધરે જે તે સમયે ગિરીશભાઈને જે તે સમયે ટ્રસ્ટી તરીકે લીધા હતા અને એ પારિવારિક સંબંધને કારણે જ આ બધું ટ્રસ્ટમાં ગિરીશભાઈ આવ્યા છે।